મિત્રો, શું તમે ક્યારેક એવું સાંભળ્યું છે કે બાળકનો જન્મ થાય અને એને મોઢામાં દાંત હોય? સાંભળીને નવાઈ લાગે ને? હું ડૉક્ટર કિમશુક મોદી, પીડિયાટ્રિશિયન, મોદી ચિલ્ડ્રન હોસ્પિટલ, વ્યારા. મારી પેઢીમાં થોડા દિવસ પહેલા એક નવજાત બાળક આવ્યું હતું જેને મોઢામાં દાંત હતા અને પેરેન્ટ્સ એના ચિંતિત હતા કે સર, આ દાંતનું અમે શું કરીએ, બાળકને કંઈ તકલીફ તો નહીં થાય ને? તો મિત્રો, આ એક જવલે જોવા મળતી મેડિકલ કન્ડિશન છે જે 2000 થી 3000 નવજાત બાળક જન્મે એમાં એકાદને આ ઘટના જોવા મળે છે, જેને નેટલ ટીથ કહેવામાં આવે છે. સામાન્ય રીતે બાળકની દાંત આવવાની પ્રક્રિયા 6 મહિના પછી ચાલુ થાય છે, પણ આવા બાળકને જન્મ સમયે જ દાંત હોય છે. એક લોકવાયકા પ્રમાણે આપણા સંત કવિ તુલસીદાસ, કે જેણે રામચરિતમાનસ લખ્યું હતું, એમને જન્મ સમયે 32 દાંત હતા. પણ જો મિત્રો તમારા ઘરે કોઈ આવું નવજાત બાળક જન્મે છે કે જેને જન્મ સમયે દાંત હોય, તો આને કોઈ આશ્ચર્યકારક કે શુભ અશુભ ઘટના ગણવાની જરૂર નથી. માત્ર ને માત્ર આ એક મેડિકલ કન્ડિશન છે. પણ જો તમારા બાળકનો આ નેટલ ટીથ ફિક્સ એટલે કે મજબૂત હોય, માતા અને બાળકને દૂધ પીવડાવવામાં અને પીવામાં કોઈ તકલીફ ના થતી હોય, બાળક સ્વસ્થતાથી સ્તનપાન કરી શકતું હોય, તો એની કોઈ સારવારની જરૂર નથી. પરંતુ જો આ નેટલ ટીથ ઢીલો હોય, એમાંથી બ્લીડિંગ થતું હોય, અથવા તો એ જીભને બાળકને ઈજા પહોંચાડતું હોય, સ્તનપાન કરતી વખતે મધરની બ્રેસ્ટને ઈજા પહોંચાડતું હોય અને એને એસ્પિરેશન એટલે ગળી જવાનો ભય હોય, તો પછી તમારે પીડિયાટ્રિક ડેન્ટિસ્ટની મદદથી થોડી તપાસ પછી એને કઢાવવાની જરૂર પડી શકે છે. થેન્ક યુ.